Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain how you can insert data in MySQL table using form. Now, before creating the form, you must have to know what is the structure of your table. અહીંયા આપણે આગળનો જે પ્રોગ્રામ કર્યો હતો એની અંદર એક ડેટાબેઝ ક્રિએટ કર્યો હતો EMP, જેની અંદર એક ટેબલ ક્રિએટ કર્યું હતું ઈ ડેટા, જેમાં બે ફિલ્ડ હતા ઈ નેમ અને મોબાઈલ. હવે જ્યારે કોઈ પણ ટેબલની અંદર ફોર્મનો યુઝ કરીને ડેટા ઇન્સર્ટ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં ફોર્મને ડિઝાઇન કરવા માટે ટેબલનું જે સ્ટ્રક્ચર છે એ જાણવું જરૂરી છે. જેમ કે અહીંયા ટેબલની અંદર બે ફિલ્ડ છે, એમ્પ્લોય નેમ અને મોબાઈલ. તો એમ્પ્લોય નેમ યુઝર પાસેથી લઈ શકાય એના માટે આપણે ટેક્સ્ટ બોક્સ ફોર્મની અંદર ક્રિએટ કરવું પડે અને મોબાઈલ નંબર લેવા માટે પણ ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરવું પડે. એટલે જે પ્રમાણે ટેબલનું સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે ફોર્મ છે એ ડિઝાઇન થાય. જેમ કે અહીંયા તમારે યુઝર પાસેથી બર્થ ડેટ લેવાની હોય, એટલે કે ટેબલની અંદર કોઈ બર્થ ડેટ નામનું ફિલ્ડ હોય તો એ બર્થ ડેટ છે એ યુઝર પાસેથી લેવા માટે તમારે ત્યાં કેલેન્ડર ક્રિએટ કરવું પડે, એટલે કે ઇનપુટ ટાઈપની અંદર ડેટ યુઝ કરવું પડે. પછી સપોઝ અહીંયા કોઈ ફિલ્ડ હોય જેન્ડર, તો એ યુઝર પાસેથી ગેટ કરવા માટે તમારે ફોર્મની અંદર રેડિયો બટન્સ ક્રિએટ કરવા પડે. એટલે જે પ્રમાણેનું ટેબલ સ્ટ્રક્ચર હોય એને અકોર્ડિંગ ફોર્મ ડિઝાઇન થાય. આ ડેટાબેઝ અને ટેબલ ઓલરેડી ક્રિએટ કરેલા છે. હવે આપણે એક એવો પ્રોગ્રામ કરવાનો છે જેમાં ફોર્મની અંદર યુઝર છે એ ડેટા ઇન્સર્ટ કરે અને જ્યારે એ સબમિટ કરે ત્યારે ડેટા છે એ ઓટોમેટિકલી ટેબલની અંદર ઇન્સર્ટ થઈ જાય. લેટ અસ ડુ ધેટ. Now very first you go to your XAMPP folder, start your XAMPP control panel and start your Apache and MySQL service both. Start these two services because now we are working with the database. Then go to your htdocs folder and open the new file. Now very first I need to design the form. So first is the HTML tag, then body tag. Take a form, use the method get or post. અહીંયા હું એક પણ યુઝ નથી કરતી, દેટ મીન્સ કે ડિફોલ્ટ મેથડ છે એ ગેટ યુઝ થશે. Give the title employee name, input type equal to text, name equal to ename or say en. એમ્પ્લોય નેમ છે એટલે આપણે EM એવું લઈએ છીએ. then mobile number, input type equal to text, name equal to MB. આ બંને ફિલ્ડને રિક્વાયર્ડ રાખી શકીએ. અહીંયા પણ તમે રિક્વાયર્ડ એડ કરી શકો, so that user cannot keep it blank. Create the submit button, input type equal to text, submit, name equal to SB, value equal to say insert. So this is the form I have created. આપણે અહીંયા ટેબલની અંદર પણ બે ડેટા એન્ટર કરવાના છે, એમ્પ્લોય નામ અને મોબાઈલ નંબર, એટલે આપણે અહીંયા ફિલ્ડ પણ બે ક્રિએટ કર્યા છે. Now write down the PHP code. Very first do the connection $C equal to MySQL I underscore connect localhost root blank. Now if $C, if connection is made successfully, then select the database MySQLi underscore select underscore DB. First is the connection variable and the second is your database. Now if is set $underscore get SB, if submit button has been pressed, then આપણે જે ઉપર એમ્પ્લોય નેમ અને મોબાઈલ નંબરની વેલ્યુઝ લીધી છે એને પહેલાં આપણે એક વેરિયેબલમાં લઈ લઈએ. $A equal to $_get
em and $b equal to $_get mb. Now write down the query. $s equal to insert into e-data values. હવે જે ફર્સ્ટ જે એમ્પ્લોય નેમ છે એ વેરકેર છે, આપણે એને સિંગલ કોટમાં લખશું, અને સેકન્ડ મોબાઈલ નંબર છે જે બિગ ઇન્ટીજર છે એટલે એને સિંગલ કોટમાં લખવાની જરૂર નથી. સો ધીસ ઇઝ માય ક્વેરી. ફાયર ધ ક્વેરી. ઇફ mysqli underscore query $c $s echo row is inserted successfully, else echo mysqli underscore error. અહીંયા if કનેક્શનમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું પણ તમે એલ્સ લખી શકો. એલ્સ echo mysqli underscore error. સો અહીંયા મારો PHP કોડ પૂરો થાય છે. ક્લોઝ ધ બોડી ટેગ and close the HTML tag. Save your program. Say insert.php. So this is a simple program to insert a data in MySQL table using form. Let me check first for the syntax error if any. Almost it is done. Open your browser. First you check your database, that means phpMyAdmin જેની અંદર આપણે ડેટાબેઝ અને ટેબલ ક્રિએટ કરેલું છે. Write down localhost and phpMyAdmin. So here you can see, click on the EMP database. Here you can see તમારી પાસે એક ઈ ડેટા ટેબલ છે જેની અંદર 2 રો છે અત્યારે, જેમાં આપણે વધારે રો અત્યારે ફોર્મથી ઇન્સર્ટ કરવાની છે. Now execute your program. Localhost insert.php. So here you can see અહીંયા આપણું જે ફોર્મ ક્રિએટ કર્યું છે આવે છે. Now give the values. Say Maya 11 insert. So here you can see message આવે છે row is inserted successfully. આપણે ડેટાબેઝમાં જઈ અને ફરીથી રિફ્રેશ કરી શકીએ તો અહીંયા તમે જુઓ છો આપણે જે હમણાં રેકોર્ડ ઇન્સર્ટ કર્યો Maya 11 એ ઇન્સર્ટ થઈ ગયો છે. You can add more records. Say Rahul. So again record is inserted. Again refresh your page. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ટેબલની અંદર ડેટા છે ઇન્સર્ટ થઈ જાય છે. એટલે હવે આપણે આ જે ડેટા ઇન્સર્ટ કર્યો છે ટેબલની અંદર એ આપણે ડાયનામિકલી કર્યો છે. યુઝર પાસેથી આપણે ડેટા લઈએ છીએ અને એને ટેબલની અંદર ઇન્સર્ટ કરીએ છીએ. એટલે જનરલી વેબસાઇટની અંદર તમે જે રજિસ્ટ્રેશનના જે ફોર્મ્સ જોતા હો છો એની અંદર આ લોજિક ઇમ્પ્લિમેન્ટ થાય છે. યુઝર જ્યારે કોઈ નવું યુઝર રજિસ્ટર કરે ત્યારે એની બધી જ ડિટેલ યુઝર પાસેથી લઈ અને આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરતા હોઈએ અને ફરીથી જ્યારે યુઝર લોગિન કરે ત્યારે આપણે એ જ ઇન્ફોર્મેશનને જે ડેટાબેઝમાં સ્ટોર થયેલી હોય એને જ આપણે વેરીફાઈ કરતા હોઈએ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ફોર્મ ટુ ઇન્સર્ટ ધ ડેટા ઇન્ટુ MySQL table in PHP. Thank you.